હવે આ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનું લેસન શરૂ થાય છે કે રોજિંદા જીવનમાં તમે કઈ પ્રક્રિયાઓ તમે જોઈ રહ્યા છો. તો રોજિંદા જીવનમાં એક તો ઉનાળો હોય અને ઉનાળામાં દૂધ, એટલે હવે તો બધાના ઘરે ફ્રીઝ છે એટલે સવારે દૂધ ગરમ કરીને ફ્રીઝમાં મૂકી દે તો નથી બગડતું હતું, પણ એ દૂધને ગરમ કરો અને પછી તેને ઓરડાના તાપમાને ત્યાં બહાર રહેવા દેવાનું, તો સાંજ થશે ત્યાં સુધીમાં દૂધ બગડી જશે. તો આ જે પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા હોય છે. સવાલ છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો પહેલું કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ રાત સુધીમાં બગડી જાય. બીજું છે લોખંડની વસ્તુઓ જે છે તે ભેજવાળી હવામાં કટાઈ જાય. કોઈ પણ લોખંડની વસ્તુઓ હોય એ વસ્તુઓ લાંબા સમય સુધી જો ભેજના સંપર્કમાં, ભેજ એટલે હવામાં પાણી હોય તો તે કટાઈ જાય છે. લોખંડ એટલે આયન. આ આયન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો Fe2O3 બને. એની સાથે પાણીના અણુઓ બને, ગમે તેટલા પાણીના અણુઓ હોઈ શકે. આ છે કાટનું અણુસૂત્ર. આ જે છે Fe2O3 XH2O, પાણીનો એક અણુ હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ગમે તેટલા અણુ હોઈ શકે. આ જે છે તે કાટ, લોખંડની સપાટી પર કાટ લાગે તેનું અણુસૂત્ર છે Fe2O3. તો બીજું છે કે આ લોખંડની વસ્તુઓનું ઘટાડવું. ત્રીજું દ્રાક્ષનું આથવણ થવું. હવે દ્રાક્ષનું આથવણ થવું એટલે મોટા ભાગે જે દારૂ હોય, દારૂ, અત્યારે એના અણુસૂત્ર કે એના વિશે ચર્ચા નથી કરતા, એ મોટા ભાગે ફ્રૂટ્સમાંથી બનાવવામાં, ફળમાંથી બનાવવામાં આવે છે. તો દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, એ દ્રાક્ષમાંથી પણ આથવણની ક્રિયા થાય. આથવણની ક્રિયામાં મોટા ભાગે C2H5OH, આ છે ઇથેનોલ. આજે કહો તમે દેશી દારૂ, મોટા ભાગના જેટલા પણ નશાકારક પીણા છે એ પીણામાં આ ઇથેનોલ હોય. તો આથવણની ક્રિયા થવી. આપણે આથવણની ક્રિયા વિશે આગળ શ્વસનમાં જોઈ ગયા, જારક શ્વસન અને અજારક શ્વસન. તેમાં આથવણની ક્રિયા વિશે આપણે જોઈ ગયા. તો આજે આથવણની ક્રિયા, તો દ્રાક્ષના આથવણની ક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી ખોરાક રંધાવો, ખોરાકની જે આપણે રસોઈ કરીએ તે પણ રાસાયણિક પ્રક્રિયા છે. શરીરમાં ખોરાકનું પાચન થવું, પાચન એટલે મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર થવું. શરીરમાં શ્વસનની ક્રિયા, શ્વસન એટલે કોષોમાં થાય છે શ્વસન. પેલું C6H12O6 છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આ શ્વસનની, આ બધી જ રાસાયણિક ક્રિયાઓ રોજિંદા જીવનમાં જોવા મળતી હોય છે. તો પાઠની શરૂઆત થાય છે રાસાયણિક પ્રક્રિયાનો, આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા. હવે છે કે મેગ્નેશિયમની પટ્ટી છે. આ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. હવે મેગ્નેશિયમ એટલે Mg, પરમાણુ ક્રમાંક 12, 2, 8 અને 2, બરાબર. 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, ધન આયન બનાવશે એટલે Mg+2 બનશે. તો આ જે મેગ્નેશિયમની પટ્ટી છે, આ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવું. હવા, કોઈ પણ પ્રક્રિયા હવામાં થવી, શબ્દ હોય સળગાવવું કે પછી દહન કરવું, આવી પ્રક્રિયા આવે એટલે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની, તો બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેમ? એનું અણુસૂત્ર MgO છે તો Mg+2 આવે, O-2 આવે, બંને સેમ છે, સંયોજકતા સરખી છે એટલે લખવાની હોતી નથી. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ એનું અણુસૂત્ર છે MgO. મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર છે MgO. અહીં એક પ્રયોગ આપ્યો છે, નાનો પ્રવૃત્તિ આપે છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો સફેદ રંગની રાખ મળે. MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એની રાખ મળે, બરાબર. સમીકરણ જો સંતુલિત કરવું હોય, દરેક સમીકરણ બનશે તેને સંતુલિત કરીશું. ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે. સંતુલિત કરવા માટે આગળ લખાય, પાછળ નહીં લખાય. તો આગળ 2 લખ્યા, તો હવે મેગ્નેશિયમ 2 થયા. હું અહીંયા 2 લખીશ તો હવે આ સમીકરણ સંતુલિત
સમીકરણ એટલે શું? તો સમીકરણ એટલે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના શાબ્દિક વર્ણન કે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. આ જે શાબ્દિક વર્ણન છે એને એ જે અણુસૂત્ર દ્વારા અથવા તો એ જે પણ રાસાયણિક પદાર્થો છે એના સંકેત દ્વારા એને સાંકેતિક સ્વરૂપે રજૂ કરતું જે રાસાયણિક પ્રક્રિયાઓને ટૂંકમાં સાંકેતિક સ્વરૂપે રજૂ કરતું જે સૂત્ર એને આપણે રાસાયણિક પ્રક્રિયા અને અણુસૂત્ર કહેવાય. એમ જીઓને આ રાસાયણિક પ્રક્રિયા છે જે પ્રક્રિયાને રજૂ કરી રહી છે. તો આ થઈ પહેલી પ્રવૃત્તિ. હવે આ રાસાયણિક સમીકરણ લખ્યું કેવી રીતે? તો રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લે છે પદાર્થો એને પ્રક્રિયકો કહેવાય. તો આ મેગ્નેશિયમ અને ઓક્સિજનને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયા થઈ ગયા બાદ જે નવો પદાર્થ બને છે તેને નિપજ કહેવાય. નિપજને જમણી બાજુ લખાય, પ્રક્રિયકોને ડાબી બાજુ લખાય અને નિપજ અને પ્રક્રિયક વચ્ચે એરો કરવામાં આવે. ધારો કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન કંઈક હોય જે દબાણે કરવાનું હોય, પ્રક્રિયા ઝડપથી થાય એના માટે જે રસાયણ ઉમેરવામાં આવે તેને ઉદ્દીપકો કહેવાય. આ બધું આ તીર જે છે તેની ઉપર અથવા તો નીચે લખવામાં આવે. પ્રક્રિયા માટે જરૂરી તાપમાન, પ્રક્રિયા માટેનું જરૂરી દબાણ અને પ્રક્રિયા માટેનું ઉદ્દીપક છે એને આ તીરની ઉપર નીચે લખવામાં આવે. તો ફરીથી રાસાયણિક પ્રક્રિયાને લખવા માટે પ્રક્રિયકો જે પ્રક્રિયામાં ભાગ લે એને અણુસૂત્ર અથવા તો તેના સાંકેતિક સ્વરૂપે લખવામાં આવે. તત્વ જે છે એને પ્રક્રિયકો કહેવાય, જેને ડાબી બાજુ લખવામાં આવે. પ્રક્રિયા દરમિયાન જે ઉપજે છે તે નિપજ તેને જમણી બાજુ લખાય, વચ્ચે એરો કરવામાં આવે અને તેની ઉપર આ તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે લખવામાં આવે છે. હવે આ થયું રાસાયણિક સમીકરણ આપણે કઈ રીતે લખીએ છીએ. હવે રાસાયણિક પ્રક્રિયા થાય તે દરમિયાન કયા કયા ફેરફારો જોવા મળે છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આ મેગ્નેશિયમ છે, કોઈ પણ પદાર્થ હોય એ ઘન સ્વરૂપમાં હોય તો એને એસ, પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેને લિક્વિડ અને વાયુ સ્વરૂપમાં હોય તો તેને Hg. તો એ જે પણ અણુસૂત્ર જે પણ પદાર્થ હોય એ પદાર્થની સંજ્ઞા પછી જમણી બાજુ, ધારો કે મેગ્નેશિયમ ઘન અવસ્થામાં છે તો S, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે તો MgO અને આ રાખ બને છે એ પણ સોલિડ. હજી ત્રીજી અવસ્થા છે. ત્રીજી અવસ્થા એટલે કોઈ પણ એસિડ અથવા તો બેઝ હોય, જલીય દ્રાવણ જેને કહેવાય. જલીય દ્રાવણને ઇંગ્લિશમાં એક્વિયસ સોલ્યુશન કહેવાય તો AQ લખાય. A સ્મોલ, Q પણ સ્મોલ. ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ તો AQ જ લખાય. સલ્ફ્યુરિક એસિડ H2SO4 તો AQ જ લખાય. ક્યારે કોઈ એસિડ કે બેઝ સાથે તેની ઘન, પ્રવાહી કે વાયુમય અવસ્થાને લખવા કરતાં હંમેશા જલીય દ્રાવણ AQ જ લખવામાં આવે. તો જે તે અવસ્થા છે રાસાયણિક, અત્યારે જોવાનું છે સવાલ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર શું થાય છે? તો રાસાયણિક પ્રક્રિયા જે થાય એમાં પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ. ત્રીજું છે કે પદાર્થના રંગમાં ફેરફાર જોવા મળે છે. હવે આ તો પટ્ટી છે, ઓક્સિજનનો કોઈ રંગ હોતો નથી. આ જે છે સફેદ રંગની રાખ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. અહીંયા આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ઘન સ્વરૂપમાં છે. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ છે, પ્રક્રિયા દરમિયાન વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફરક પડે છે. તાપમાન, જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તાપમાન વધી જશે. ઉષ્મા શોષાતી હોય તો પ્રક્રિયાનું તાપમાન ઘટી જશે. તો ટૂંકમાં ઉષ્મા ઉત્પન્ન થતી હશે તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. ઉષ્મા શોષાતી હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હોય છે. તો પ્રક્રિયાઓ વિશે થોડું ઘણું જોયું. હવે જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો રાસાયણિક પ્રક્રિયાના 3 પ્રકાર છે. આમ તો ઘણા બધા થાય, આપણે
આપણે જે સમજવાનું છે તો સંયોગીકરણ, બીજું વિઘટન અને ત્રીજું વિસ્થાપન. આપણે સંયોગીકરણ વિશે જોયું. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે આપણે જે પણ કંઈક રાસાયણિક રીતે જે પણ કંઈક થઈ રહ્યું છે એને જે તે પદાર્થના અણુસૂત્ર સ્વરૂપે સાંકેતિક સ્વરૂપે દર્શાવતું સૂત્ર એને રાસાયણિક સૂત્ર કહેવાય. તેના ભૌતિક પરિસ્થિતિ સાથે, ભૌતિક અવસ્થા એટલે ઘન, પ્રવાહી છે, વાયુ છે કે પછી તે જલીય દ્રાવણ છે. જો ઘન હોય તો એને સોલિડ કહેવાય એટલે S લાગે, લિક્વિડ એટલે કે પ્રવાહી હોય તો L લાગે, વાયુ એટલે ગેસિયસ તો એને G લાગે, અને જલીય દ્રાવણ એટલે એક્વિયસ સોલ્યુશન તો AQ લાગે. એના વિશે આપણે લાસ્ટ પીરિયડમાં જોયું. હવે રાસાયણિક પ્રક્રિયાઓના 3 પ્રકાર છે: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. સંયોગીકરણ એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનના 2 અણુઓ જોડાય અને સંયોજનનો એક મોટો અણુ બને એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ, Ca+2O-2 બંને સરખા છે એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. અને કળી ચૂનો પણ કહેવામાં આવે. આ કેલ્શિયમ ઓક્સાઇડ એ ઘન સ્વરૂપનું છે. એની પાણી સાથે પ્રક્રિયા કરીએ લિક્વિડ તો બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH. આને ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે. અને ઉષ્મા ઉત્પન્ન થાય. ઉર્જા પણ લખી શકે, ઉષ્મા ઉત્પન્ન થાય. કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે, એ પાણી સાથે પ્રક્રિયા કરે, આ એક્વિયસ સોલ્યુશન, ચૂનાનું નીતર્યું પાણી. અને ઉષ્મા ઉર્જા, આપણે કંઈ પણ ઘરનું બાંધકામ થતું હોય તો ઘરનું બાંધકામમાં જે પ્લાસ્ટર કરવાનું હોય ત્યારે સિમેન્ટ સાથે ચૂનો મિક્સ કરવામાં આવે. તો એના માટે પહેલાં ચૂનો હોય, બહારથી 5 કિલો 10 કિલોની કોથળી મળતી હોય, આમ પાણી ભરેલું એક પાણીનો એક ટાંકી હોય કે એવું કંઈક બનાવવામાં આવે, તેમાં પેલો ચૂનો નાખે. જેવો ચૂનો નાખશે, કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, જેવો ચૂનો નાખે એવો અંદરથી પરપોટા નીકળે. ત્યાં કોઈને ઊભા પણ નહીં રહેવું, તો દાજી જશે. એ પાણી ઉકળવા માંડશે. કેમ? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આ સંયોગીકરણ, સંયોજનના 2 અણુઓ જોડાય, સંયોજનનો મોટો. બીજું છે કોલસો, જે ઘન અવસ્થામાં છે, એ હવામાનના ઓક્સિજન સાથે સંયોજન, જે વાયુ અવસ્થામાં છે, તો બનશે કાર્બન ડાયોક્સાઇડ. આ છે ઘન વાયુની અવસ્થા છે. તો સંયોજનના 2 અણુ જોડાય, સંયોજનનો મોટો અણુ બને. બીજું હાઇડ્રોજન, જે વાયુ છે, ઓક્સિજન, જે વાયુ છે. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને બનશે પાણી, જે લિક્વિડ છે. હવે આપણે અહીંયાથી સમીકરણ સંતુલિત કરીએ. સમીકરણ સંતુલિત કરવું એટલે શું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, નવો પરમાણુ ઉત્પન્ન નથી થતો, તેમ પરમાણુનો નાશ પણ થતો નથી. ટૂંકમાં નવા પરમાણુ બનતા નથી ને જૂના પરમાણુનો નાશ નથી થતો. હા, એવું બને છે કે 2 જુદા જુદા પરમાણુ વચ્ચેનો બંધ તૂટે છે અને નવા બંધ રચાય છે, પણ પરમાણુની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી, કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા જોઈએ કેલ્શિયમ 1 છે, 1 છે. આ પ્રક્રિયકો છે, પ્રક્રિયામાં ભાગ લઈને પ્રક્રિયકો કહેવાય, નિપજ કહેવાય. ઓક્સિજન 1 ને 1 2, હાઇડ્રોજન 2. આ સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે. કાર્બન અને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ સંતુલિત અવસ્થામાં છે. આમાં ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે, આગળ 2.
સંતુલિત કરવા પાછળ નહીં આગળ જ આંકડો એડ કરવા 2 ઓક્સિજન થયા. તો હાઇડ્રોજન 2 નું 4 થયા. અહીંયા 2 લખો એટલે સમીકરણ સંતુલિત થયું. આ તો જો હવે આ કાર્બનની વાત છે કે આ કાર્બન એટલે કોલસો પૂરતું ઓક્સિજન મળે તો, પણ અપૂરતું ઓક્સિજન હોય, પૂરતી હવા નથી, તો શું બનશે? તો કાર્બન મોનોક્સાઇડ બનશે. અપૂરતી હવા હશે. આ કાર્બન મોનોક્સાઇડ અત્યંત ઝેરી વાયુ છે. તો સમીકરણ હવે આ કાર્બન ડાયોક્સાઇડ 2 ઓક્સિજન છે, કાર્બન 1 ઓક્સિજન મોનોક્સાઇડ એટલે કાર્બન મોનોક્સાઇડ. તો ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે, અહીંયા 2 લખો એટલે કાર્બન 2. આ સમીકરણ સંતુલિત થયું. તો આપણે જે રાસાયણિક પ્રક્રિયા લખીશું તેની સાથે સાથે સમીકરણ પણ સંતુલિત કરતા જઈશું. સમીકરણ સંતુલિત કરવા માટેની કોઈ પર્ટિક્યુલર રીત હોતી નથી. તમે જેવું સમીકરણ આ તમારે જાતે તમને ખબર હોવી જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ, હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો Ca+2, હાઇડ્રોક્સાઇડ આયન OH-1 એ હાઇડ્રોક્સાઇડ આયન છે. હાઇડ્રોક્સાઇડ આયન ધન આયનમાં તમને કહું તેમ એક જ બહુપરમાણવીય છે, એમોનિયમ ધન આયન NH4+1 એમોનિયમ ધન આયન. એમોનિયમ આ સિવાયના બધા જ ધન આયન એક પરમાણવીય છે અને તેના કોઈ વિશિષ્ટ નામ નથી. જેમ કે સોડિયમ તો સોડિયમ ધન આયન, મેગ્નેશિયમ મેગ્નેશિયમ ધન આયન, એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ધન આયન. પણ આનું એમોનિયમ જ્યારે ઓક્સિજન તો ઓક્સાઇડ, O હોય તો O-2 સલ્ફાઇડ કાર્બાઇડ. ટૂંકમાં કહેવાનો મતલબ છે એમાં આઇડ લાગે એક પરમાણવીય ઋણ આયન હોય, પણ બહુપરમાણવીય ઋણ આયન તો તેના નામ છે જે તમને પેમ્પલેટમાં મળી જશે. તમને PDF ફાઇલ મોકલી દઈશું એટલે ઋણ આયન કયા અને તેનું નામ. હવે ધારો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો Ca+2 અને OH-1 બે આ અહીંયા જાય, એક લખાય પણ એક લખાય નહીં એટલે બે અહીંયા જાય. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર થશે CaOH હાઇડ્રોક્સાઇડ. અણુસૂત્ર ક્યારેય ગોખવા નહીં. ગોખવું એટલે સમજ્યા વગર યાદ કરવાનો પ્રયત્ન કરવો. અણુસૂત્ર હંમેશા તમને ધન આયન અને ઋણ આયનની સંયોજકતા ખબર હોય, ઋણ આયન ખબર હોય તો આ રીતે અણુસૂત્ર તમે પોતે બનાવવા જોઈએ. અને તમારે સમીકરણ પણ એવું નથી ગોખવાનું કે પાણીના હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ ને પાણીના 2 અણુ, આવું નથી ગોખવાનું. તમારે પછી સંતુલિત કરવાનું છે. સંતુલન કરવું ખૂબ ઈઝી મેથડ છે. તમારા આખા જે ચેપ્ટર છે આટલા બધા એમાંથી એકાદ 2 સમીકરણ માંડ એવા હશે કે જેને કદાચ સંતુલિત કરવા થોડા ડિફિકલ્ટ થઈ પડે, પણ સંતુલિત કરવું ખૂબ ઈઝી હોય છે. પણ તમને મેઇન તો છે આવડતું હોવું જોઈએ કે સમીકરણમાં અણુસૂત્ર બનાવવાના કેવી રીતે. ધન આયન તેની સંયોજકતા યાદ રાખો, ઋણ આયનની સંયોજકતાના નામ યાદ રાખો. ગઈકાલે થોડી ઘણી ચર્ચા કરી ગયા. જેમ કે અત્યારે છે OH-1 હાઇડ્રોક્સાઇડ, SO4-2 સલ્ફેટ, SO3-2 સલ્ફાઇટ, CO3-2 કાર્બોનેટ, HCO3-1 બાયકાર્બોનેટ અને આવા તો થોડા ઘણા હજી PO4-3 ફોસ્ફેટ, NO3-1 નાઇટ્રેટ. તો આવા તમને મળી જશે. એ તમારે અને રોજ તમારે પ્રેક્ટિસ કરવાની 5-5 અણુસૂત્ર બનાવવા. 5 અણુસૂત્ર બનાવવાની રોજ પ્રેક્ટિસ કરશો. વધારે તો નથી કહેતી, તમે આરામથી બનાવી શકશો. અણુસૂત્ર આપણે તો સમીકરણ બનાવતા તમને આવડી જશે. તો આપણે પ્રક્રિયા થઈ સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો કહ્યું તેમ કે સંયોજનના 2 અણુ જોડાઈ સંયોજનનો મોટો અણુ બનીને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે આ જે કાર્બન અને ઓક્સિજન તો આમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ થઈ સંયોગીકરણ પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા. હવે આ વિઘટનની પ્રક્રિયા જોઈએ તો તેમાં એક પ્રક્રિયા રહી તે છે શ્વસનની પ્રક્રિયા. હવે શ્વસનની પ્રક્રિયા એટલે આપણે કહું કે કોષોમાં C6H12O6 એટલે કાર્બોદિત પદાર્થ કાર્બોહાઈડ્રેટ શર્કરા ઓક્સિજન સાથે સંયોજાય છે. કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને અને ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થાય છે એટલે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત તો આપણે જે શ્વસનની પ્રક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીં આપણો આ સંયોગીકરણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર પૂરો થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં બીજું છે વિઘટન. વિઘટન એટલે સંયોજનનો સંયોગીકરણ એટલે બે અણુઓ જોડાઈ મોટો અણુ બને. જ્યારે વિઘટન એટલે કોઈ એક અણુ છે, એક અણુને ગરમ કરીએ કે ઉષ્મા આપવામાં આવે કે પછી કોઈ પણ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય, સંયોજનના 2 કે 3 અણુ બને. મોટા અણુમાંથી નાનો અણુ બનવું હોય ને વિઘટન. હવે આ પહેલી પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ. બરાબર, Fe+2 ફેરસ અને SO4 - 2 સલ્ફેટ. Fe+2 ફેરસ, SO4 - 2 સલ્ફેટ બંને સેમ એટલે ફેરસ સલ્ફેટ. આ ફેરસ સલ્ફેટને ગરમ કરીએ એટલે કે ઉષ્મા આપીએ, ઘન અવસ્થામાં છે તો તેનું વિઘટન થઈ Fe2O3. Fe+3 ફેરિક આયન, O-2 ઓક્સાઇડ, 3 અહીંયા 2 અહીંયા, Fe2O3 ફેરિક ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, 2 ઓક્સિજન છે એટલે સલ્ફર ડાયોક્સાઇડ, 3 ઓક્સિજન છે સલ્ફર ટ્રાયોક્સાઇડ, બંને ગેસિયસ અવસ્થામાં છે. તો ફેરસ સલ્ફેટ લીલા રંગનું છે. તેને ગરમ કરવાથી તેનું વિઘટન થાય છે અને આ લાલાશ પડતા કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ બને છે. હવે સમીકરણ સંતુલિત કરવું હોય તો 2 છે Fe એટલે અહીંયા 2 લખો તો સલ્ફર 2 થયા તો 1 અને 2 તો છે. ઓક્સિજન સંતુલિત કરીએ 4 2 8 3 4 5 6 7 ને 8. અત્યારે સમીકરણ સંતુલિત થઈ ગયું. ફરી વિડિયો જોજો કે સમીકરણ સંતુલિત કરવા માટે શું કરીએ છીએ. હવે આ કેલ્શિયમ કાર્બોનેટ Ca+2 CO3 - 2 કાર્બોનેટ આયન બંને સેમ છે, સંયોજકતા સરખી છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને ચૂનાનો પથ્થર, આરસપાણ, માર્બલ ગમે તે કહી શકો. ફરીથી આપણું રસોડું જે માર્બલનું બનેલું છે, આરસ પહાણ જેને કહેવાય, એને કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર, તેને ગરમ કરીએ. આ ગરમ કરવું એના ત્રિકોણનો સિમ્બોલ છે, ગરમ કરવું, ઉષ્મા આપીએ તો તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ પણ સંયોજનનો મોટો અણુ, એમાંથી સંયોજનના નાનો અણુ બન્યો એટલે વિઘટનની પ્રક્રિયા. હવે છે આ લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એટલે Pb+2 લેડ અને નાઇટ્રેટ NO3 - 1 નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટ 2 છે જે અહીંયા જાય એટલે PbNO3 ટ્વાઇસ બોલાય. લેડ નાઇટ્રેટને ગરમ કરતા એટલે કે ઉષ્મા આપતા તેનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ Pb+2 O-2 લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બને છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થાઈ રંગનો છે. બીજું કે આમાં કરો તો બહુ તીવ્ર વાસ મારે. કેમ તો કે સલ્ફર ખૂબ તીવ્ર વાસ ધરાવે છે ને અહીંયા સલ્ફર બને ને SO2 સલ્ફર સળગ્યો અને સલ્ફર ડાયોક્સાઇડ બન્યો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે સલ્ફરના સળગવાની વાસ આવે. આમાં પણ સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાયો એટલે સલ્ફર સળગ્યો કહેવાય, સલ્ફરનું દહન થયું કહેવાય. તો સલ્ફર બળવાની, સલ્ફરને ગંધક પણ કહેવાય. તીવ્ર વાસ આવે છે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. હવે આ લેડ નાઇટ્રેટ તો PbNO3 ટ્વાઇસ, PbO NO2 અને ઓક્સિજન, NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે આ સમીકરણને સંતુલિત કરવું છે તો અહીંયા મને નાઇટ્રોજન 2 દેખાઈ રહ્યા છે એટલે મારે નાઇટ્રોજન માટે અહીંયા 2 બરાબર. હવે ઓક્સિજનની વાત કરીએ તો 3 દુ 6 છે ને આ 2 ને 2 4 ને 5 છે. 5 છે એટલે મારે અહીંયા ડબલ તો લખવા જ પડે, એકી સંખ્યામાં નહીં ચાલે. આ 2 લખું તો અહીંયા 2 લખવા પડે. હવે ધારો કે નાઇટ્રોજન કરીએ તો 2 દુ 4 થયા એટલે અહીંયા લખવા પડશે 4. ઓક્સિજન 3 દુ 6 દુ 12, 3 દુ 6 દુ 12 તો 2 4 દુ 8, 8 ને 2 10,
10 ને 2 12 સમીકરણ સંતુલિત થઈ ગયું. સમીકરણ સંતુલિત કરવા માટે કોઈ પર્ટિક્યુલર મેથડ નથી. તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને સંતુલિત કરતા આવડી જશે. તમારે લખવાનું છે ફક્ત લેડ નાઇટ્રેટ, તેનું વિઘટન થઈ શું બને તે યાદ રાખવાનું છે. લેડ ઓક્સાઇડ અથવા તો લેડ ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો આ બધી જ થઈ વિઘટનની પ્રક્રિયા. હજી વિઘટન છે કે પાણીનું વિઘટન કરવું છે. પાણી, તો પાણીને આમ વિઘટન, તમે પાણીને ગરમ કરો તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડી જતું નથી. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ પાણી બને છે, પણ આ પાણીમાં ને ગરમ કરવાથી પાણીની વરાળ બને. એનું સ્વરૂપ ખાલી બદલાય કે બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે, તેને ગરમ કરો તો તેમાંથી પાણી બનશે એટલે કે લિક્વિડ બનશે. તેને ગરમ કરશો તો તેની વરાળ બનશે, પણ પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડી જતા નથી. તો હવે પાણીનું વિઘટન કરવા માટે, તો કે પાણીનું વિઘટન કરવા માટે તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. એટલે એક બીકર છે, ધારો કે આવું કોઈ બીકર છે, બરાબર. આ બીકરમાં બે ધ્રુવ મૂકેલા છે, ધન અને ઋણ. એમાં પાણી, અને એમાં પાણી એટલું ચોખ્ખું નથી લેવાનું, શુદ્ધ એટલે વોલ્ટામીટર કહેવામાં આવે. એમાં ચોખ્ખું પાણી નથી એટલે અતિ શુદ્ધ પાણી, જે નિશ્ચંદિત પાણી છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એના માટે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના 2-3 ટીપા નાખવામાં આવે અથવા તો થોડું મીઠું ઉમેરી દેવામાં આવે, તો તે વિદ્યુતનું વહન કરી શકે છે. કારણ કે વિદ્યુતનું વહન થઈ શકે એના માટે મુક્ત આયન હોવા જરૂરી છે. શુદ્ધ પાણીમાં કોઈ આયન હોતા નથી. અતિ શુદ્ધ નિશ્ચંદિત પાણીમાં આયન નથી હોતા એટલે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ધન ધ્રુવ છે એના પર ધન ધ્રુવ, એના પર ઓક્સિજન, ઋણ ધ્રુવ છે એના પર હાઇડ્રોજન જમા થશે અને હાઇડ્રોજન અને ઓક્સિજન વિદ્યુત વિભાજન કરીએ તો છૂટા પડશે હાઇડ્રોજન અને ઓક્સિજન. સમીકરણ સંતુલિત કરવા હાઇડ્રોજન ઓક્સિજન 2 છે, અહીંયા 2 લખીએ તો હાઇડ્રોજન 4 થાય, અહીંયા 2 લખીએ, સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ પાણીનું વિઘટન થયું. આપણે આ બેને ભેગા કરીને પાણી બનાવેલું, આ બેને ભેગા કરી પાણી બનાવ્યું એ સંયોગીકરણ, અને પાણીનું વિદ્યુત વિઘટન કર્યું અને આ બન્યું એને વિઘટનની પ્રક્રિયા. તો આપણે સંયોગીકરણ અને વિઘટન એ 2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાના થોડા સમીકરણો જોયા. હવે આ વિઘટન પ્રક્રિયામાં 2 પ્રક્રિયાઓ રહી. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરી, એટલે સૂર્યપ્રકાશ પડે તો તેનું વિઘટન થઈ સિલ્વર છૂટું પડે અને ક્લોરીન વાળું બને. એવી જ રીતે સિલ્વર બ્રોમાઇડ, AgCl, Ag+1 સિલ્વર, Cl- ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ. એવી રીતે સિલ્વર બ્રોમાઇડ એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે ઉષ્મા આપવી પડે છે તો સિલ્વર છૂટું પડશે અને બ્રોમિન વાળું. સમીકરણ સંતુલિત કરવું હોય તો ક્લોરીન 2 છે એટલે અહીંયા 2 ક્લોરીન લખવું પડે. 2 ક્લોરીન આગળ 2 લખાય તો અહીંયા સિલ્વર પડે. એવી જ રીતે બ્રોમિન 2 છે તો 2 લખવું પડે. Ag 2 છે એટલે અહીંયા 2 લખીએ તો સમીકરણ સંતુલિત થઈ જાય. સમીકરણ સંતુલિત કરવા માટે પ્રક્રિયક અને નિપજ બાજુ જે પણ અણુસૂત્રમાં જે પણ પરમાણુઓ છે અથવા તો જે તત્વ છે તેની સંજ્ઞા, એના નંબર્સ, આંકડા સરખા થવા જોઈએ. કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ નવો પરમાણુ ઉત્પન્ન થતો નથી કે કોઈ પણ જૂનો પરમાણુ નાશ પામતો નથી. ફક્ત પરમાણુ વચ્ચે બંધ તૂટે છે અને પરમાણુ વચ્ચે નવા બંધ રચાય છે. તો આ થઈ વિઘટન પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર 3: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન. સંયોગીકરણ સંયોજનના 2 અણુ જોડાય, સંયોજનનો મોટો અણુ બને સંયોગીકરણ. વિઘટન સંયોજનનો મોટો અણુ છે તેને ઉષ્મા આપવાથી આપણે શું કરીએ, બધી પ્રક્રિયામાં ઉષ્મા આપી છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક. તો મોટાભાગે સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા આપવી પડે છે આ વિઘટન કરવા માટે. આની વચ્ચે જે બંધ હોય એ બંધ તોડવા પડે અને બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડે છે. તો મોટાભાગે સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આ ખાસ યાદ રાખજો. જે હવે આપણે 2 જો સંયોગીકરણ અને વિઘટન.
હવે જોવાનું છે વિસ્થાપન. હવે વિસ્થાપનના બે પ્રકાર છે. એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. પહેલા આપણે એક વિસ્થાપન જોઈએ. પહેલા તો વિસ્થાપન કોને કહેવાય જોઈએ? તો કે જે રાસાયણિક પ્રક્રિયા હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ હોય કે પરમાણુ હોય, એ ઓછા ક્રિયાશીલ તત્વના કે પરમાણુના સંયોજનમાંથી તેને છૂટો પાડે. જેમ કે આપણે આ ઝિંક અને આ સિલ્વર નાઇટ્રેટ, ઝિંક અને સિલ્વર નાઇટ્રેટ, આ સિલ્વર નાઇટ્રેટનું એક્વિયસ સોલ્યુશન જલીય દ્રાવણ છે, એમાં ઝિંકની ધાતુનો ટુકડો મૂકવામાં આવે તો ઝિંક એ સિલ્વર કરતાં વધુ સક્રિય છે. તો ઝિંક આ સિલ્વર નાઇટ્રેટમાંથી સિલ્વરને છૂટો પાડશે ને તેની જગ્યા પર જોડાઈ જશે. હવે ઝિંક એટલે Zn+2 અને નાઇટ્રેટ એટલે NO3-1 એટલે ZnNO3 ટ્વાઇસ અને સિલ્વર છૂટું પડશે. આ છૂટું પડેલું સિલ્વર પેલા ઝિંકના ટુકડા પર જમા થાય એટલે ઝિંક ધાતુનો જે ટુકડો છે એ સિલ્વર જેવો ચળકતો દેખાય, ચાંદી જેવો ચળકતો જોવા મળે અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય પદાર્થ અથવા તો ધાતુ ઓછા સક્રિય ધાતુના સંયોજનમાંથી તેને મુક્ત કરે, વિસ્થાપિત કરે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આ લોખંડ છે, આયન, એ કોપર સલ્ફેટ Cu+2SO4-2 સલ્ફેટ, કોપર સલ્ફેટમાં દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે. ફરીથી કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે તો આમાં કોપર કરતાં આયન એટલે લોખંડ વધુ સક્રિય છે. જે કોપરને વિસ્થાપિત કરશે તે છૂટું પાડશે, આયન જોડાઈ જશે એટલે FeSO4 Fe+2SO4-2 ફેરસ સલ્ફેટ બને અને કોપર છૂટું પડે. આ છૂટું પડેલું કોપર લોખંડની ખીલી પર જમા થતાં લોખંડની ખીલી તામ્રવર્ણી એટલે કે તાંબા જેવા રંગની બનેલી જોવા મળે છે. એવી જ રીતે ઝિંક ધાતુનો ટુકડો કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ તો ઝિંક કોપર કરતાં વધુ સક્રિય છે. તો ઝિંક આ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરશે, ઝિંક જોડાઈ જશે એટલે ઝિંક સલ્ફેટ બનશે અને કોપર છૂટું પડે. આ છૂટું પડેલું કોપર ઝિંકના ટુકડા પર જમા થાય એટલે ઝિંક ધાતુનો ટુકડો જે છે એ તામ્રવર્ણો તાંબા જેવા રંગનો બનેલો દેખાશે. એવી જ રીતે લેડ છે અને કોપર ક્લોરાઇડ CuCl2, કોપર ક્લોરાઇડના દ્રાવણમાં લેડ કોપર કરતાં વધુ સક્રિય છે તો લેડ ક્લોરાઇડ બનશે અને કોપર છૂટું પડશે. તો આમાં વધુ, હવે ધારો કે તમે એમ વિચારો કે ચલો FeSO4 છે અને FeSO4ના દ્રાવણમાં તમે કોપર મૂકો તો રાસાયણિક પ્રક્રિયા નહીં થાય. આ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે આ ધાતુ છે તે આ ધાતુ કરતાં વધુ સક્રિય હોવી જરૂરી છે. વધુ સક્રિય હશે તો જ આ બંને વચ્ચેનો બંધ તૂટશે. બંધ, લોખંડ એટલે કે આયન અને સલ્ફેટ વચ્ચેનો બંધ તોડવા માટે કોપર આયન કરતાં વધુ સક્રિય હોવી જરૂરી છે. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે સમીકરણ સંતુલિત કરીએ. આ છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એમોનિયમ ક્લોરાઇડ આ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો બેરિયમ ક્લોરાઇડ બનશે, એમોનિયા બનશે NH3 અને પાણી છૂટું પડશે. આ સમીકરણને સંતુલિત કરવું છે તો ક્લોરાઇડ 2 છે એટલે ક્લોરીન અહીંયા 2 લખીએ, તો નાઇટ્રોજન 2 થયા તો અહીંયા 2 લખીએ. હવે આપણે હાઇડ્રોજન ચેક કરીએ તો 4 દુ 8, 8 ને 2 10 થયા તો અહીંયા તો હાઇડ્રોજન 3 દુ 6 જ છે, 6 ને 2 8 થયા તો અહીંયા હું 2 લખું તો 6 ને 4 10. હવે હું ઓક્સિજન સંતુલિત કરું. ઓક્સિજન તો અહીંયા હજી ખાલી 2 જ છે જ્યારે અહીંયા ઓક્સિજન થઈ ગયા 2. હવે આ સમીકરણ સંતુલિત થઈ ગયું છે. તો સમીકરણ સંતુલિત કરવા માટે ફરીથી બોલું છું, કોઈ પર્ટિક્યુલર મેથડ નથી. તમારે શું બને છે એ અણુસૂત્ર ખબર હોવી જોઈએ તો સમીકરણ સંતુલિત થઈ જાય. અહીંયા ઝિંક અને નાઇટ્રેટ
પણ અહીંયા NO3 માઇનસ NO3 ટ્વાઇસ છે એટલે અહીંયા 2 લખવું પડે. આ 2 લખીએ એટલે Cl2 લખવું. સમીકરણ સંતુલિત થઈ ગયું. FeSO4 અને કોપર સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. ZnSO4 કોપર છૂટું પડ્યું સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. PbCl2 અને કોપર છૂટું પડ્યું સમીકરણ સંતુલિત અવસ્થા. તો એક વિસ્થાપન થયું. આમાં આને આનું વિસ્થાપન કર્યું. એક વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા 2 પ્રકારની છે, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. હવે આપણે દ્વિવિસ્થાપન જોઈશું. હવે દ્વિવિસ્થાપનમાં જેમ કે આ બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અને આ સોડિયમ સલ્ફેટ Ba+2Cl -1 BaCl2 Na+1SO4 -2 બે અહીંયા આવે એટલે Na2SO4 સોડિયમ સલ્ફેટ. આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આ બેરિયમ અને સોડિયમ, આ સોડિયમ આનું વિસ્થાપન કરશે બેરિયમનું અને બેરિયમ સોડિયમનું વિસ્થાપન કરશે એટલે બની જશે BaSO4. આ Ba સલ્ફેટ સાથે જોડાય BaSO4, સોડિયમ ક્લોરીન સાથે જોડાય એટલે સોડિયમ ક્લોરાઇડ. આ બેમાં જે બનશે આ બેમાંથી એક ઘન અવસ્થામાં હશે અને બીજું જલીય દ્રાવણ હશે એટલે બેમાંથી એકના સ્ફટિક મળશે. આમાં બેરિયમ સલ્ફેટના સ્ફટિક મળશે. તો આમાં 2 વખત વિસ્થાપન થયું. સોડિયમે બેરિયમનું કર્યું, બેરિયમે સોડિયમનું કર્યું એટલે આને દ્વિવિસ્થાપન કહેવાય. હવે આ સોડિયમ સલ્ફેટ છે તે બેરિયમ ક્લોરાઇડ. પછી આની આ પ્રક્રિયા સેમ છે પણ અંદર બંનેને આ રીતે આપેલી છે. અંદર આ પ્રક્રિયા તો ટૂંકમાં જરૂરી નથી આગળ લખ્યું પાછળ લખ્યું. અંદર આ પ્રક્રિયા બીજી વખત આપી છે તો બનવાનું તો સેમ જ છે. સ્ફટિક બનશે BaSO4. હવે KBr એટલે પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ. તો બેરિયમ આ પોટેશિયમનું કરશે, પોટેશિયમ બેરિયમનું કરશે એટલે બની જશે બેરિયમ બ્રોમાઇડ BaBr2 અને પોટેશિયમ આયોડાઇડ Ki. સમીકરણ આ તો બંને એક જ છે એટલે બેમાંથી એક જ સંતુલિત કરીશું. બેરિયમ એટલે Ba અને SO4, Na 2 છે, સોડિયમ 2 છે એટલે અહીંયા 2 લખો એટલે સંતુલિત થઈ ગયું. અહીંયા Ba 2 છે એટલે અહીંયા 2 લખો. અહીંયા 2 લખો તો K પણ 2 થયા એટલે અહીંયા 2 લખો તો I 2 થયા. સમીકરણ સંતુલિત થઈ ગયું. સમીકરણ સંતુલિત કરવાનું ખૂબ ઈઝી છે. તો અહીંયા 2 વખત વિસ્થાપન થયું છે એટલે એને દ્વિવિસ્થાપન કહેવામાં આવે. હવે આની જરા ફરીથી જોઈ લઈએ કે આ જે બેરિયમ સલ્ફેટ એ ઘન અવસ્થામાં છે અને આ જે છે એ જલીય દ્રાવણ છે. મેં તમને શબ્દ વાપર્યો કે આના સ્ફટિક મળે. એકચ્યુઅલી આ જે સ્ફટિક એને અવક્ષેપ કહેવાય. અવક્ષેપ મળે. હવે આ અવક્ષેપ કેવા મળે તો જસ્ટ સમજો કે આપણે લીલું નારિયેળ પાણી પીતા હોઈએ એ લીલા નારિયેળનું પાણી લઈએ એકદમ પાતળી મલાઈ આવે. પાતળી મલાઈ એ પાતળી મલાઈને તમે પાણીમાં નાખો તો જે લૂક આવે છે આ અવક્ષેપ એવા લૂકના હોય. ટૂંકમાં આ ઘન અવસ્થામાં છે અને આ જલીય દ્રાવણ છે મીઠાનું NaCl એટલે મીઠું તો આ અવક્ષેપ એવા જોવા મળે. તો આવું જે બને એને અવક્ષેપ પ્રક્રિયા કહેવામાં આવે અથવા તો અવક્ષેપન થયું કહેવામાં આવે છે. તો અવક્ષેપન એટલે તો કે આવી રીતે દ્વિવિસ્થાપન થાય અને એક ઘન અવસ્થામાં હોય અને બીજું સમજો કે મેં તમને કહું તેમ જલીય દ્રાવણ છે તો આ છૂટું પાડી શકાય અવક્ષેપને. અવક્ષેપને છૂટા પાડવાની આખી મેથડ છે અત્યારે એનું ડિસ્કશન કરવાની જરૂર નથી. તો આ અવક્ષેપણ પ્રક્રિયાને કહેવાય.